નમસ્કાર મિત્રો, આજના સાંપ્રાંત સમયનો સૌથી વધારે સળગતો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન એવો છે કંઈક કે દરેક વિદ્યાર્થીઓની વધારે ને વધારે માર્ક્સ મળે એની તરફની દોડ હોય છે. દરેક પેરેન્ટ્સને એવું હોય છે કે મારા બાળકની કારકિર્દી ખૂબ સરસ બને. તો મિત્રો, એક વસ્તુ ચોક્કસ છે, તમારા બાળકે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે તો એની કોઈ ને કોઈ સારી કારકિર્દી બની જ જવાની છે. તમે ચિંતા કરો છો એ વ્યાજબી પણ છે અને ચિંતા હોવી પણ જોઈએ. પણ દરેક બાળક આ પૃથ્વી ઉપર કાંઈક ને કાંઈક સ્કિલ, પોતાની અંદર ઇન્ટરનલ સ્કિલ હોય એ લઈને જન્મ્યું છે. પણ ક્યારેક આપણે એવું થાય છે કે સ્કિલ છે જે એને આપણે ઓળખતા નથી અને બાળકને આપણે એવી જગ્યાએ રાખી દઈએ છીએ જ્યાં બાળકનો કોઈ ઇન્ટરેસ્ટનો વિષય નથી હોતો. હવે વાત કરીએ હોશિયારની. ઘણી વખત આપણો જે માપદંડ છે એ કેવો છે કે ભાઈ 90% આવ્યા એટલે છોકરો હોશિયાર. પણ જરૂરી નથી 90% આવે અને છોકરો હોશિયાર. જો ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપ સૌને આપું કે કોઈ વિદ્યાર્થી છે એને 90% 10મા ધોરણમાં આવ્યા, તો 10મા ધોરણ પૂરતો એ છોકરો હોશિયાર છે. 12મા ધોરણમાં ફરીથી આવ્યા 90%, તો 12મા ધોરણ પૂરતો હોશિયાર છે. પણ કોઈ સામે એવું બાળક પણ છે જેને 60% આવ્યા, તો આપણે એને એવું કહીએ છીએ કે એવરેજ છે ભણવામાં. ના, એ 10મા ધોરણ પૂરતો એવરેજ હતો, પણ 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં મહેનત કરી અને પાછો હોશિયાર બની શકે છે. અને મિત્રો, એક મારું એવું ખૂબ અંગત એવું માનવું છે કે જે પ્રવૃત્તિ તમારાથી થઈ જતી હોય ને એ પ્રવૃત્તિ કરો. ફોર એક્ઝામ્પલ, તમે ધારો કે સવારે સ્કૂલે જાઓ છો, તો સ્કૂલે જવા માટે તમારે ઉઠવું પડે નહીં, ઉઠી જવાય. તમારા મનની અંદર તમારા મનને આ પ્રશ્ન પૂછજો, જો ખરેખર તમારાથી ઉઠી જવાય કે તમને ઉઠાડવા પડે છે? જે કામ તમે કરો છો એ તમારાથી થઈ જાય છે કે કરવું પડે છે? જ્યાં કરવું પડે છે એવું આવે ને ત્યાં એ શક્ય નથી બનતું. જે કામ થઈ જાય ને ત્યાં તમારી પ્રેમ હોય, લાગણી હોય અને એ કામ તમે આરામથી, પ્રેમથી કરી શકો છો. જનરલી જે કારકિર્દી હોય છે એમાં અત્યારે હાલમાં તો ઘણું બધું ચાલી રહ્યું છે, પણ કારકિર્દી તમારો રસનો વિષય હોય એમાં તમે કારકિર્દી બનાવો તો તમને વધારે સહેલું પડે, વધારે તમને સક્સેસ મળે. સફળતા છે એ ક્યારેય પણ તમારા જીવનમાં આવી શકે છે. એટલે એની વધારે કાંઈ ચિંતા કર્યા વગર તમારું જે કામ છે જીવનમાં, જો મિત્રો યાદ રાખજો, સાધન અને સાધ્ય. સાધન એટલે શું? તમે જે અભ્યાસ કરો છો, જે કામ કરો છો એ તમારું સાધન છે, અને એ કામ કર્યા પછી જે લક્ષ્ય પ્રાપ્તિ થાય એ તમારું સાધ્ય છે. તમે કામમાં ધ્યાન આપશો, તમારા અભ્યાસમાં ધ્યાન આપશો, તમારા કોઈ પણ કામની અંદર તમે ધ્યાન આપશો તો ઓટોમેટિકલી તમારું સાધ્ય છે એ એચીવ થઈ જવાનું છે. જનરલી આપણે કેવું થાય છે કે કોઈ પરીક્ષા હોય તો એની વાતો કરીએ છીએ, ભવિષ્યની ચિંતાઓ કરીએ છીએ કે આવું થશે, આવું થશે. ના, એવું કંઈ કરવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત તમારું જે કાર્ય છે એ કાર્યની અંદર નિષ્ઠાપૂર્વક તમારી જાતને નીચોવી નાખો, એની મેળે તમને લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. બીજા બ્લોગમાં મળીએ છીએ, બીજા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી ડૉક્ટર કરશન કારાવદરાના આપને સૌને નમસ્કાર. થેન્ક યુ.